રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કરતા ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે। હિન્દી ભાષાનો વિવાદ છેડીને રાજકીય રોટલા શેકવા નીકળેલા રાજ ઠાકરે હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કર્યો છે। તેમણે મુંબઈની જનસભામાં સરદાર પટેલ પર નિશાન સાધતા કહ્યું કે વલ્લભભાઈને અમે લોહ પુરુષ માનતા હતા, પરંતુ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતો? તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા। આ સાથે ઠાકરે બફાટ કરતા કહ્યું કે આ ગુજરાતીઓની પહેલેથી જ મુંબઈ પર નજર છે। જી હા, વોટ બેંકની રાજનીતિમાં સાવ નીચલી પાયરી પર ઉતરી ગયેલા રાજ ઠાકરે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ પર પણ નિશાન સાધ્યું છે। તેમણે ગુજરાતના સપૂત અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું અપમાન કર્યું। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે આંદોલનો થયા ત્યારે મોરારજી દેસાઈએ મરાઠીઓને બંદૂકની ગોળીએ ઠાર મરાવ્યા હતા। વોટ માટે ઠાકરે બંધુઓ કઈ હદે પ્રાંતવાદની ગંદી રાજનીતિ કરીને લોકોને વિભાજિત કરી રહ્યા છે તે તમે જુઓ। આ ઠાકરે બંધુઓ વોટ બેંક માટે કઈ હદે નીચલી પાયરીએ ઉતરી ગયા છે તે જુઓ। ઠાકરે બંધુઓ જરા કાન ખોલીને સાંભળી લે। ગુજરાતીઓના અપમાનની વાત આવશે ત્યારે ઝી24 કલાક હંમેશા અવાજ ઉઠાવશે અને તમારા બફાટનો ખુલ્લેઆમ વિરોધ કરશે। મનસે પ્રમુખ રાજ ઠાકરે તમને કેમ ગુજરાતીઓની ઈર્ષ્યા થાય છે, કેમ ગુજરાતીઓની પ્રગતિ ઠાકરે બંધુઓથી સહન નથી થતી? ઠાકરે બંધુઓ યાદ રાખે, આ ગુજરાતીઓ છે, પથ્થરને પાટું મારીને આ ગુજરાતીઓ પાણી કાઢી શકે તેટલા સક્ષમ છે। એટલે તમારી વાણીને સંભાળીને વાપરજો। તમારી રાજનીતિ તમને મુબારક। ઠાકરે કાન ખોલીને તમે સાંભળી લો। મુંબઈથી મહારાષ્ટ્રથી મુંબઈ છીનવાઈ રહ્યું નથી। મહારાષ્ટ્ર અને મુંબઈમાંથી તમારી રાજનીતિ હવે ખતમ થઈ રહી છે। એક સમય એવો આવશે કે તમારી પાર્ટી અને તમે નામ શેષ થઈ જશો। કોઈ ભાવ નહીં પૂછે। આ ગુજરાત છે। ગુજરાતે હંમેશા બહારના લોકોને આવકાર્યા છે। ઈરાનથી પારસીઓ ગુજરાત આવ્યા તો તેમને પણ ગુજરાતે આવકાર્યા। પોલેન્ડથી શરણાર્થી બાળકો આવ્યા તો જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ તેમને આવકાર્યા। આજે ગુજરાતના દરેક ઉદ્યોગમાં દેશના તમામ રાજ્યોના લોકો કામ કરે છે, તેમને પણ ગુજરાતે આવકાર્યા છે। એટલે ગુજરાતીઓ સામે બફાટ કરવાનું રહેવા દો। આ ગુજરાત છે। ગુજરાતીઓ મર્યાદામાં રહે છે। એનો મતલબ એવો નથી થતો કે ગુજરાતીઓ ડરે છે। ગુજરાતીઓએ જ આ દેશને આઝાદી અપાવી હતી અને ગુજરાતીઓના કારણે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ અને અમારા જ પ્રતાપે તમે વાણી સ્વાતંત્ર્યના અધિકારના નામે આ બફાટ કરી રહ્યા છો। એટલે યાદ રાખજો, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું પણ ગુજરાત છે। ગુજરાત તમને ક્યારેય માફ નહીં કરે। मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता। मी एकदा पुस्तक वाचत असताना, आचार्य अक्षरांचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून। वल्लभभाई पटेलांनी, ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो, तुम्ही महाराष्ट्राला विरोध केला। वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाली, त्यावेळेला हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते, मराठी माणसाला ठार मारले होते ते महाराष्ट्रात। गेले अनेक वर्षांचा यांचा मुंबईवरचा डोळा आहे, अनेक वर्षांचा।